તો હવે આજે આપણે અમુક થોડાક ટોપિક જે છે એ બાકી રહી ગયા છે એ જોઈએ. તો અમુક વાર આ પ્રશ્ન જીપીએસસીમાં ને એ બધામાં ગૌણ સેવામાં પણ વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા અથવા પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા અથવા પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા આ પુસ્તક કોણે લખેલી હતી? તો એનો એ જવાબ ખ્યાલ છે તમને? હા, પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. યસ, બરાબર, એમ વિશ્વેશ્વરૈયા જવાબ આવશે. બરાબર, વારંવાર આ પ્રશ્ન પૂછે છે, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે એટલે તમારે આ યાદ રાખી લેવાનું. એમ વિશ્વેશ્વરૈયા જે છે ને એ એક એન્જિનિયર હતા અને પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા એ પુસ્તકની રચના કરેલી હતી અને આ પુસ્તક એમને આઝાદી પહેલાં લખી નાખી હતી 1934ની અંદર. આની અંદર એક રીતે એમને 10 વર્ષનો પ્લાન આપેલો હતો કે ભાઈ ભારતની, જો સમજો પ્લાનનો મતલબ શું થાય કે આયોજન કરવું. આપણે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય ને તો પહેલાં આયોજન કરવું પડે. બરાબર, કંઈ પણ બનાવવું હોય તો એવી રીતે આ પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયાની અંદર એમ વિશ્વેશ્વરૈયાએ ભારતની અંદર 10 વર્ષનો પ્લાન આપેલો હતો. 1934ની અંદર આ બુક લખેલી હતી અને આ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે NI નેશનલ ઇન્કમ, દેશની જે રાષ્ટ્રીય આવક જે છે એને ડબલ કઈ રીતે કરવી એની માટેનું એમને કામ કરેલું હતું. અને હવે સમજો કે પ્લાનની અંદર, પ્લાન એટલે શું? તો કે આયોજન. શું પ્લાન કર્યો? તો કે 10 વર્ષનો પ્લાન કર્યો. પ્લાનનો ઉદ્દેશ્ય શું હતો? તો કે નેશનલ ઇન્કમ ડબલ કરવા માટેનો. તો હવે આનો કોઈ રસ્તો પણ હશે ને કે નેશનલ ઇન્કમ ડબલ કરવી છે, બરાબર, સમજી ગયા. તો કઈ રીતે કરશું? તો કે એની માટે આપણે મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકીકરણ ઉપર ધ્યાન આપીશું અને આપણી કે જે પોપ્યુલેશન, વસ્તી અત્યારે જે એગ્રીકલ્ચર, ખેતી ઉપર આધાર રાખે છે ને, તો એને વધુ અને વધુ આપણે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો તરફ વાળીશું. જો આપણે વધુ અને વધુ એમને ઉદ્યોગો તરફ વાળીશું તો આપણી નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક જે છે એ ડબલ થઈ શકશે. આવી વાત એમને કીધેલી હતી. બરાબર, અને આની આગળ જતાં એમને ભારત રત્નનો એવોર્ડ પણ મળેલો હતો. આજે કેરળના જે છે એ દીવાન હતા. ત્રાવણકોર નામનું એક રાજ્ય હતું, ત્રાવણકોર નામનું રાજ્ય, બરાબર, એના દીવાન તરીકે પણ આમને ભૂમિકા ભજવેલી હતી. આ બધું મેં તમને શું કીધું? કારણ કે અમુક વાર આ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા એ તો પ્રશ્ન પૂછાય જ છે વારંવાર. તો કદાચ એવું બની શકે કે એની સિવાય આ બીજા અમુક ક્વેશ્ચન પૂછાઈ શકે, અથવા વિધાનવાળા વાક્યમાં આપી દે, અથવા ડિટેલમાં પ્રશ્ન પૂછવો હોય તો કે પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા એની અંદર શું આપેલું હતું, શેનો ખ્યાલ આપેલો હતો. બરાબર, તો આ અમુક છૂટક પોઈન્ટ છે કે જે અમુક વાર બુકમાં આપ્યા હોય, ન આપ્યા હોય ને એ બધી વસ્તુ. આની સિવાય વિશ્વેશ્વરૈયાએ બીજી કઈ બુક લખેલી હતી? તો કે રિકન્સ્ટ્રક્ટિંગ ઇન્ડિયા, મેમરીઝ ઓફ માય વર્કિંગ લાઈફ અને અનએમ્પ્લોયમેન્ટ ઓફ ઇન્ડિયા, ઇટ્સ કોઝિસ એન્ડ ક્યોર. એટલે કે ભારતની અંદર બેરોજગારી, કોઝિસ એટલે કારણો અને ક્યોર એટલે એની સમસ્યાઓ. બરાબર, તો આવી અમુક બુક લખેલી હતી. પણ એ એટલી બધી આઈએમપી નથી. મોસ્ટ આઈએમપી સૌથી પહેલાં પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા અને એની અંદર શું આપેલું છે એ બધું થોડું યાદ રાખવાનું છે. બરાબર, પછી નીચે આવી જાઓ. GRD ટાટા ઓપ્શનમાં આપેલું હતું તો એમને કઈ બુક લખેલી છે? તો એમને તો લખેલી છે સંબોધન કે સોપાન એ પુસ્તક લખેલી છે. પણ આ બધા હજી એટલા બધા પૂછાતા નથી. બરાબર, પણ તોય આપણે યાદ રાખી લઈએ. GD બિરલાએ કઈ બુક લખેલી છે? તો કે ઇન ધ શેડો ઓફ મહાત્મા, મહાત્માના પડછાયામાં. શેડો એટલે પડછાયો, ઇન ધ શેડો ઓફ મહાત્મા. અહીંયા મહાત્મા એટલે મહાત્મા ગાંધીની વાત કરે છે. મહાત્મા ગાંધી અને GD બિરલા એ બંને એકદમ નજીક હતા, મિત્ર જેવા હતા. પછી જે પટ્ટાભી સીતારામૈયા, એમને કઈ પુસ્તક લખેલી છે? તો કે ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, INC, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. એની સ્થાપના 1885માં થઈ હતી. એનો ઇતિહાસ શું છે એની એ પુસ્તક લખેલી છે. બરાબર, આપણે બધી એક યાદ રાખી લીધી, પણ મોસ્ટ આઈએમપી કઈ છે એ મેં તમને ઓલરેડી કહી દીધું. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં?